નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કમૂરતા શરૂ થઈ ગયા છે। લગ્નસરાની સિઝન લગભગ પૂરી થઈ છે। હવે પછીના નવા લગ્નના મુહૂર્તો 14-15મી જાન્યુઆરી બાદ એટલે કે મકર સંક્રાંતિ બાદ આવશે, પરંતુ એ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણી અને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટેના જે નિયમો છે એમાં કેટલાક ફેરફારો કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। ગયા ગુરુવારે આ મામલે ગાંધીનગર ખાતે એક બેઠક મળી હતી અને એમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનો અમલ હવે પછી કરવામાં આવશે અને એનો સત્તાવાર પરિપત્ર પણ બહાર પાડવામાં આવશે। ખાસ કરીને યુવતીઓને આ મામલે વધારે શોષવાનું આવતું હોવાથી પ્રેમ લગ્ન કરનાર યુવતીઓની સાચી ઓળખ અને એના પુરાવાઓ સહિતની વિગતો રજૂ કરવી પડશે। એની સાથે સાથે જે યુવાનની સાથે લગ્ન કરે છે એનો ધર્મ અને જાતિ એના વિશેની પણ ખરાઈ કરવામાં આવશે અને એ તમામ સત્તાઓ સક્ષમ અધિકારીને સોંપવામાં આવશે। સાથોસાથ આ યુવક યુવતીને કોઈ જીવલેણ રોગ નથી એનું હેલ્થ સર્ટિફિકેટ પણ આપવું પડશે, એવું હાલના તબક્કે વિચારણા હેઠળ છે। અને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકોએ પણ અમુક ચોક્કસ ગાઈડલાઇનનો ફોલો કરવી પડશે, પરંતુ હજુ સુધી પાટીદાર સમાજની જે માંગણી હતી કે લગ્ન જ્યારે નોંધણી કરવામાં આવે એટલે કે રજિસ્ટર લગ્ન કરવામાં આવે ત્યારે, પ્રેમ લગ્ન રજિસ્ટર કરવામાં આવે ત્યારે માતા પિતાની સહી હોય, યુવતીના માતા પિતાની સહી કમ્પલસરી હોય એવી એમની ડિમાન્ડ હતી, પરંતુ એ ડિમાન્ડ ઉપર હજુ સુધી કોઈ વિચારણા કરવામાં આવી નથી। ખાસ કરીને લગ્નની નોંધણીના કાયદાની અંદર થોડા ઘણા જે ફેરફારો આવી રહ્યા છે એની અસર આગામી દિવસોમાં આપણને જોવા મળશે અને એ ફેરફારો કયા છે એની સત્તાવાર જાહેરાત હવે પછી કરવામાં